સુરતના ઓલપાડનું બોલાવ ગામ હજી પણ પાણીમાં ગરકાવ છે। 100થી વધુ ઘરોમાં હજી પણ આફતના પાણી યથાવત છે। કીમ નદીના પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન છે। નવા હળપતિ જૂના હળપતિમાં પાણી યથાવત છે। પાણી ન ઓસરતા લોકોમાં તંત્ર સામે આક્રોશ છે। ત્રીજા દિવસે પણ પાણી ન ઓસરતા પારાવાર મુશ્કેલી થઈ રહી છે। લોકો જાત મહેનત પર કરી રહ્યા છે પોતાનો બચાવ પોતાની જાતે જ લોકો કરતા જોવા મળી રહ્યા છે। ઓલપાડનું બોલાવ ગામ કે જ્યાં પાણી જ પાણી છે। 100થી વધુ ઘરો હજી પણ ત્યાં પાણી ફરી વળેલા છે। વરસાદ રોકાઈ ગયો છે પરંતુ પરિસ્થિતિ એની એ જ। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીએ છેલ્લા 2 દિવસથી કહેર વર્તાવ્યો છે અને દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે બોલાવ ગામનો હળપતિ વિસ્તાર છે તે હજુ પણ બેટમાં ફેરવાયો છે। ઘરો જોઈ શકો છો, ઘરો છે તે અડધા ઘરો છે તે ડૂબી ચૂક્યા છે। જેમાં રહેલો ઘર વખરી હોય, સર સામાન હોય, તમામ છે તે નુકસાની થઈ ચૂક્યું છે કારણ કે જે કીમ નદી છે છેલ્લા 2 દિવસથી પાણી નથી ઓસર્યા। અને હાલ આપણી સાથે અહીંના ગામના આગેવાન છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ જણાવો। અતિલભાઈ વસાવા, બોલાવ ગામ સરપંચ। અતિલભાઈ, કેટલા દિવસથી પાણી છે, શું પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન હશે આશરે? 2 દિવસથી પાણી છે। પાણી ઘરમાં ઓછામાં ઓછા બધાના સામેવાળાના 5 થી 6 ફૂટ પાણી છે। નુકસાન તો બધાને ઘણું છે। અનાજ પાણીથી માંડીને બધું નુકસાન છે। નાના માણસો છે, નુકસાન ઘણું થયું છે। નેતા લોકો ઉપરથી આવે છે, જોઈને ચાલ્યા જાય છે, તો કોઈ સહાય કંઈ અમને કહેતા નથી કે ભાઈ જમવાનું મોકલીએ કે આ મોકલીએ। અમારે આ પાણી આવ્યું છે એના છતાં બી અમને જે બી સહાય થઈ અમે જાતે પોતે જમણવાર કરી અમારા સમાજના બધા ભાઈઓને બધા ભેગા થઈ અમે જમણવાર કર્યું છે અને જમણવાર વહેંચ્યું છે। આટલા પાણીમાં બી બધા જે બી ગામના કોઈ બી આવે ખાલી ફોન કરે કે ભાઈ શું પરિસ્થિતિ છે, એમ કોઈ નથી કહેતા કે તમને શું તકલીફ છે કે અમે કઈ રીતના મદદ કરીએ। એવું કોઈ વસ્તુ આવ્યું નથી। અમારથી જે બી થયું એટલું અમે ગામ લોકોને, અમારા સમાજને, હળપતિ સમાજને બધાને જમણવાર આપ્યું છે। અનિલભાઈ, ખાસ કરીને અહીં કેટલી વસ્તી હશે કારણ કે 3 વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર, તો કેટલા ઘરો છે અને નુકસાન કઈ રીતનું છે એમ? અમારા સમાજના, આદિવાસી સમાજના ઓછામાં ઓછા 100થી વધુ ઘર છે જેમાં બધાને નુકસાન થયું છે। એમાં એક આહિર ફળિયું છે, એક નવો હળપતિવાસ છે, જૂનો હળપતિવાસ છે। એમાં 3 ફળિયામાં વધારે નુકસાન છે અને ઔદ્યોગિક વસાહત છે એમાં અડધા એરિયામાં પાણી હતું ને અનાજ પાણીથી માંડીને બધાને નુકસાન જ છે। ચોક્કસથી તો અનાજથી લઈને સામાનને ભારે નુકસાન છે। આપણી સાથે અન્ય એક અહીંના રહીશ છે તેમની સાથે વાત। ભરતભાઈ, જણાવો કેટલું નુકસાન છે, તમારા ઘરમાં કેટલું પાણી? નુકસાન મારા જ ઘરમાં પોતાની વાત કરું તો મારા ઘરમાં કમરથી ઉપરના ભાગ સુધીનું પાણી છે અને પ્રોપર મતલબ કોઈ પણ વસ્તુ કાઢવા રહ્યા નથી, બધું અંદર છે ને બધું ઘર વખરીને સંપૂર્ણ નુકસાન થયું છે એકદમ। કોઈ નેતાઓ જોવા આવ્યા છે ખરા આટલા પાણી છે? કોઈ નેતાઓ, કોઈ આગેવાન, ઉપલા અધિકારી કોઈ પણ દર્શન કરવા આવ્યા નથી। કોઈ અધિકારીઓ પણ નથી કોઈ પણ અધિકારીઓ નથી આવ્યા। અમારા તલાટી સાહેબ, સરપંચ સાહેબ ને ગામના જે આદિવાસી આગેવાનો તે પડીને જ બધું કમ્પ્લીટ ફળિયામાં ફળીને બધાને સ્થળાંતર કર્યું ને જે આ જે અમારે જે સેવા આપવાની હતી એ સેવા આપી। ચોક્કસથી તો જે રીતે રોજ જોઈ શકાય છે સ્થાનિકોનો, કારણ કે નેતાઓ તો બહારથી જ જતા રહ્યા છે ફોટા પરાવીને અને અધિકારીઓ, જે ઉચ્ચ અધિકારીઓ આવે તે હજુ સુધી ફરક્યા નથી। લોકોમાં ભારે રોષ છે કારણ કે જે રીતે નુકસાન થયું છે ઘરોમાં, ઘર વખરીનો સામાન હોય, અનાજ હોય, તમામ વસ્તુમાં ભારે નુકસાન છે પરંતુ હજુ સુધી તેઓને સહાય નથી મળી। ગામના લોકો જાતે જ પોતાની મદદ અર્થે જે લોકો છે તે કરી રહ્યા છે ત્યારે હજુ પણ તંત્ર સામે ખૂબ જ રોષ છે કારણ કે હજુ સુધી 24 કલાક ઉપર થઈ ગયા છતાં તંત્ર છે તે મદદે પહોંચ્યું નથી અને લોકો જાત મહેનત જિંદાબાદ કરીને જ પોતાનું રક્ષણ કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બોલાવ, સુરત।